પપ્પા, હા બોલ. તમને બે દીકરીઓ છે, હા, તો તમારે શું અનુભવ? બે દીકરીઓ, બહુ સરસ સવાલ કર્યો. દીકરીનું હોવું ને એ બહુ સદભાગ્યની વાત છે. મને ભગવાને બે આલી હોય, ચાર આલી હોય, ગમે એટલી દીકરીઓ આલી હોય, દીકરી છે ને એનું નસીબ લઈને આવે. જો મારી પાસે બે દીકરીઓ છે, જિંદગીની અંદર માની લે કે હું કશું જ ના કરું ને તો મને એક વાતનો આનંદ હંમેશા રહેશે કે જિંદગીની અંદર જો મોટામાં મોટું મેં કામ કર્યું હોય તો આ બે દીકરીઓને જન્મ આપીને આ ધરતી ઉપર લાવ્યો એ મોટામાં મોટું કામ કર્યું છે. જિંદગીમાં મારાથી બીજું કોઈ થાય કે ના થાય આનાથી વિશેષ મારું મોટું કોઈ કામ હોઈ શકશે નહીં. કારણ કે દીકરી એવી વસ્તુ છે કે દીકરી ઘરમાં હોય એટલે બાપનો શું કહેવાય થાક ઉતરી જાય. દીકરી દરેક ડગલે ને પગલે બાપ થાકી ઘેર આવે, ખાલી દીકરીને જોવો ને તેનો થાક ઉતરી જાય. પછી મજૂરીથી આવ્યો હોય, કઈ કામમાંથી આવ્યો હોય, દીકરી હંગાથી થોડી વાતચીત કરે એટલે બાપનું મગજ એવું ફ્રેશ થઈ જાય. અને નસીબ છે ને, બાપનું નસીબ દીકરીના લીધે ચાલે છે એ તને કહું 100%. બાકી ગમે એટલા મળી જાઓ ને તૂટી જાઓ ને તે ના ચાલે. બરાબર. મારું બે દીકરીઓના હિસાબ કેમનું ચાલે ને એ મને ખુદને ખબર નથી, પણ એવું સરસ ચાલી જાય છે. કંઈ ખૂટા નહીં, કશું જ નહીં, કોઈ તકલીફ નહીં, કશું જ નહીં. એટલે દીકરી પાત્ર એવું છે ને, ભગવાને આલેલું એવું પાત્ર છે ને. એટલે હું તો એક જ મેસેજ આપવા માંગુ કે ભગવાન જો તમને દીકરી આપતા હોય તો દીકરી વધાવી જ લેવાની, કોઈ વિચારવાનું જ નહીં. બરોબર. અનમોલ રતન છે. હા, અનમોલ રતન છે. જ્યારે કોઈ બી તમારે ટેસ્ટ કરવો હોય તો કરી લેજો. તમારા મા બાપ હોય, મમ્મી પપ્પા હોય કે ઘરમાં કોઈ બી હોય, બાપને ગમે ત્યારે તકલીફ આવે કે માને ગમે ત્યારે તકલીફ આવે અને દીકરીના કોની વાત જાય ને તો ઘઉં દીકરી સીટી બેઠી છે ને તો દીકરી તરત જ બીજી ઘડીએ બાપના પડખે આવીને ઊભી રહેશે અને દીકરી સેવા કરશે. એટલે મગજમાં એવું નહીં રાખવાનું કે દીકરી તમારી સેવા નહીં કરે કે દીકરો તમારે જોશે. બરાબર. દીકરો હોય તો સારી વસ્તુ છે, દીકરો જરૂરી છે, બધી વાત બરાબર છે, પણ દીકરી તમારા પડખે ઊભી રહેશે, હર હંમેશા સાથ હાલશે. અને દીકરીનો જેવો જીવ બળશે ને એવો કોઈનો જીવ નહીં બળે. તમારે જોવું હોય તો જોઈ લેજો, ટેસ્ટ કરવો હોય તો કરી લેજો. કારણ કે દીકરી દરેક વાતમાં કહેશે, મમ્મીની કહેશે, ગમે તે પપ્પા નોકરી જશે તે દીકરી કહેશે કે પપ્પા ક્યારે આવશે, પપ્પા ક્યારે આવશે, પપ્પા શું લાવશે, પપ્પાએ જમ્યું છે. દીકરીનો ઘરમાં કોઈક વસ્તુ પડી છે ને તો દીકરીનો તરત જીવ બળશે. એટલે દીકરી પાત્ર જેવું છે. એટલે તો કહેવામાં આવ્યું કે દીકરી એ તુલસીનો ક્યારો, તુલસી અંગાથી સરખામણી કરવામાં આવી દીકરીની. તુલસીથી ઓછી નથી, તુલસીથી અધિક છે દીકરી. આપણે લક્ષ્મી જગત. લક્ષ્મી એટલે તો કહેવામાં આવ્યું છે કે દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી માટે ભગવાન છે ને ખુદ પોતે આવે, પોતે આવીને મદદ કરે. અને ક્યાંથી કરે ને એ હજુ સુધી ખબર નથી પડતી. ક્યાંથી આવે ને ક્યાં દીકરી પાસે પોત પછી વાપરે આવે ને ક્યાંથી ભગવાન લઈને આલે ને એ હજુ સુધી ખબર પડતી નથી. પણ જો દીકરી ખબર પડે ને કે ભાઈ દીકરી છે તો 100% હું તમને એટલું કહું કે નિસંકોચ વગર દીકરીને વધારી લેજો. દીકરી જો કોઈ પાત્ર નહીં અદ્ભુત, તમે ગમે એટલું કરો ને દીકરી એ દીકરી છે. બરાબર. એટલે આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને દીકરીના મા બાપના વિડીયો શેર કરજો. બરાબર. દીકરી દેવો ભવ.